સુરતમાં ભારે વરસાદને પગલે 15 પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તાપી નદી કાંઠે વસતા લોકોને તંત્રએ એલર્ટ કર્યા છે। અડાજણના રેવાનગરના 15 પરિવારનું સ્થળાંતર કરાયું છે। તમામને સરકારી શાળામાં ખસેડવામાં આવ્યા છે। તાપી નદી અને ડુમસ નદી કિનારે ન જવા લોકોને અપીલ કરવામાં આવી છે। તાપી નદી પર કોઝવેની સપાટી 9.90 મીટરે પહોંચી છે। ઉકાઈ ડેમની સપાટી 336.44 ફૂટ પર પહોંચી છે। ઉકાઈ ડેમમાંથી 2.47 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે। સાબરકાંઠા ઉપરવાસમાં વરસાદથી હાથમતી નદીમાં નવા નીર આવ્યા છે। ગુજરાત પર વરસાદની ભયાનક આફતનો ખતરો તોળાઈ રહ્યો છે। ગુજરાતમાં વરસાદના મહાઆક્રમણનું એલર્ટ છે। હવામાન ખાતાએ આ સિઝનનું સૌથી ભયંકર વરસાદી એલર્ટ જાહેર કર્યું છે। આગામી 72 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે હશે। રાજ્યના અનેક જિલ્લામાં અતિ ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી છે। ડીપ ડિપ્રેશનનો ભયંકર ખતરો ગુજરાત તરફ આવ્યો છે। જિલ્લામાં વરસાદી તાંડવનું રેડ એલર્ટ છે। બનાસકાંઠાના ડીસાથી માત્ર 250 કિલોમીટર દૂર ડીપ ડિપ્રેશન છે। 29 તારીખ સુધી ગુજરાત પર વરસાદનું ભયંકર આક્રમણ થઈ શકે છે।